મારું નામ અશ્વિનભાઈ સવજીભાઈ માંગુકિયા, ગામ દળવા રાંદલના. હું ઘણા ટાઈમથી અહીંયા ખેતીની સાથે સંકળાયેલો વ્યક્તિ છું. અહીંયા મારે જણસી કપાસ લઈને આવવાનું થતું હોય છે અને અહીંયા ભાવ જે ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે. કડદો એટલે શું? એટલે કે કપામાં તમારું હવા છે, કપામાં તમારો માપ નથી બરોબર, તમારો ઉતારો બરોબર નથી, આ નામે ખેડૂતોને છેતરવામાં આવે છે અને 80 થી 100 રૂપિયા કે 50 રૂપિયા કે 120 રૂપિયા જેવો ભાવ પાછો મારે છે અને એ ભાવ બંધ થવો જોઈએ, પાછો મારવાનો એવી અમારી માંગ છે. અને અમે અહીંયાથી માલ 5 કિલોમીટર, 4 કિલોમીટર, 3 કિલોમીટર, 10 કિલોમીટર સુધી જીન બધાના આઘા છે, તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે. અમારી માંગ એ છે કે એ માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય. અમે અહીંયા તમને આપ્યો, તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા. માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે રાજુભાઈ કરપડા જેવા આગેવાનોની સાથે અમે ખેડૂતો આ મુદ્દા ઉપર લડતા રહીશું. મારું નામ લાભુભાઈ મોહનભાઈ તરઘરા. હા, કડદો ચાલુ છે અને અમને આ ઠેઠ હિમના જેને અહીંથી 10 કિલોમીટર આઘા હોય તો ખેડૂતને નાખવા જવું પડે અને ના જઈને ઈવડાય લોકો કડદો કરે છે. હવે કડદો કેવો કરે છે? 100 રૂપિયા, 80 રૂપિયા પાછા મારે છે. તો આનું કંઈક નિવારણ કંઈક કરવું પડે. હા, નિર્ણય એ જ છે કે કડદો ન થવો તો અને ખેડૂતને આમાંથી મુક્ત કરો તમે. અને એવડે તો ક્યારે પણ બંધ કરી દીધો, હજી કાંઈ થયો નથી. જે થોડા દી પહેલાં જ વિડીયો આવ્યો કે ભાઈ કડદો 80 રૂપિયા 1380માં ગયો તો અને 80 રૂપિયા પાછો મારવાની વાત થઈ અને એને એવું કીધું કે ભાઈ મારો જે પડેલો માલ જો એ તમે પાછો ભરો, તો આવડા લોકોએ પાછો ભરવાની ના પાડી. અમારી માંગ એ જ તે કડદો ન થવો જોઈએ અને બધાને અહીંયા માલ ઠલવવો પડે. હા, માર્કેટિંગ યાર્ડ છે ને. હા, હવે તો મિની ભગત હોય તો જ થાય, નકર આવું ક્યાં જ થાય.